વુમન પ્રોગ્રેસ એલાયન્સના વુમન્સ બીગ દ્વારા નારી શક્તિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બ્રહ્માકુમારીના બીકે શિવાની દીદીના સાનિધ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સુરત શહેરમાંથી 7,000થી વધુ મહિલાઓએ હાજરી આપી છે. આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ નારી શક્તિ, સંયમ, ઉર્જા દ્વારા સશક્ત સમાજના નિર્માણ માટે છે. તે ઉપરાંત એક નારી, માતા, પત્ની, બહેન, પુત્રીના રૂપે આપણી ઉર્જાને ઓળખે સમાજમાં ઉપર આવવું તે માટે છે. એક નારી બધું જ કરી શકે છે તે માટે બ્રહ્માકુમારીના બીકે શિવાની દીદી મહિલાઓને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 100 વધુ મહિલાઓ કાર્યક્રમમાં ખડે પગે છે. તે સાથે જ ટ્રાફિકના નિયમો છે. 2 વ્હીલ ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. તેની માટે સંકલ્પ લેવામાં આવ્યો છે. प्रोग्रेस अलायंस और प्रोग्रेस अलायंस वुमेन विंग द्वारा संयुक्त रूप से नारी सशक्तिकरण के लिए आज 9 मार्च 2025 को इंडोर स्टेडियम घोड़दौड़ रोड सूरत में ये प्रोग्राम रखा गया है, जिसमें 7,000 से अधिक जीवित आत्माओं को शांति, प्रसन्नता, खुशी और आनंद मिले, ऐसे प्रयास में ब्रह्मा कुमारीज डॉक्टर बीके शिवानी द्वारा ये सेमिनार लिया गया है, जिसमें नारी की शक्ति, उसके संयम और उसकी ऊर्जा के लिए कैसे एक सशक्त समाज का निर्माण हो सकता है, उसके लिए प्रोग्रेस अलायंस और प्रोग्रेस अलायंस की वुमेन विंग ने ये कार्यक्रम रखा है. कार्यक्रम का मुख्य हेतु क्या है, उद्देश्य क्या है? कार्यक्रम का मुख्य हेतु है नारी सशक्तिकरण. एक नारी माता, पत्नी, पुत्री, बहन के रूप में अपनी ऊर्जा को पहचाने, अपने खुद के जीवन में और एक सशक्त समाज के निर्माण में भागीदारी उसकी जो है उसको ऊपर लाना, और वुमेन एम्पावरमेंट, नारी सशक्तिकरण के लिए एक नारी चाहे तो क्या कर सकती है, उसके जीवंत उदाहरण के रूप में प्रस्तुत करने का ये कार्यक्रम है. ये पूरा का पूरा कार्यक्रम 100 बहनों द्वारा आयोजित किया गया है. इस पूरे इंडोर स्टेडियम को भरने और 7,000 से अधिक की मात्रा में लोगों को इकट्ठा कर उसका लाभ पहुंचाने का काम पूरी तरह से हमारी बहनों ने, वुमेन विंग ने किया है. વુમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ વિંગ દ્વારા નવચેતના ઇવેન્ટનું આયોજન થયું છે. એ જે અમે વુમેન્સ ડે સેલિબ્રેશન કરીએ છીએ, એ સેલિબ્રેશન અમે બીકે શિવાની દીદીને બોલાવી અને એમના સન્માન દ્વારા 7,000 લોકો સાથે આ વુમેન્સ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. આ ઇવેન્ટનો ઇન્ટેન્શન છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જા, એક નવી શક્તિ અને આંતરિક જે ભીતરની શક્તિઓ છે એમને પ્રાપ્ત કરે, પ્રેમ અને શાંતિ સાથે. જે દરેક જીવન જરૂરિયાતની જે સવારથી સાંજ સુધી વ્યક્તિ જે ભાગદોડ કરે છે, એ ભાગદોડમાં એ પ્રેમ અને શાંતિનું સંતુલન રાખી અને પોતાના જીવનને કેવી રીતે શાંતિ સાથે જીવી શકે, એ આજના ઇવેન્ટનો ઉદ્દેશ્ય છે. હા, આજની ઇવેન્ટમાં અમે દરેક જે આવેલા ભાઈઓ બહેનો છે એ જાગૃત બને, દેશ પ્રત્યે પોતાની ફરજો નિભાવે, તેના માટે થઈ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે, એમની શપથ 7,000 લોકોને લેવડાવવામાં આવેલી છે. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.